YouTube ફેમિલી સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો અંદર। તો અત્યારે તમે જો આપણે મરચા વીણવાનું કામ ચાલુ છે ને આમાં જો આપણે પોટકામાં મરચા ભર્યા છે તમને દેખાડું જો ફર્સ્ટ ક્લાસ અત્યારે દેશી મરચા વીણવાનું કામ ચાલુ છે ને આપણે અહીંયા મરચા નાખવા જવાનું છે કારણ કે આપણે ધોરિયામાંથી આવ્યા છીએ મરચી ભાંગી ન જાય એટલે તો પહેલાં હું મરચા નાખતા અમે વજન વધારે લાગે છે અને જો આપણે આ રૈડો વાઈ દીધો છે જો રૈડો ઉગી ગયો તમે જો આપણે આ મગફળી કાઢીને આપણે આખા ભાગમાં રૈડો વાયો હતો તો રૈડો કમ્પ્લીટ ઉગી ગયો છે તો આ જ ઉગાડ કાઢ્યો હોય ને કે વરસાદ લગભગ 10 દિવસથી તો ભૂકા જ કાઢે કે વાત જ જાવ તો આજ જો ઉગાડે જો હમણાં મોડેકથી જો અત્યારે તો રાતે વરસાદ આવ્યો હતો એટલે બધું મરચીમાં બધું પાંદડા બધું લીલું છે બાકી હમણાં જો બધું સુકાઈ જાય ને એટલે આપણે દવા એક પંપનો આપણે દવા છાંટવાની તો દવા છાંટી દેવી તો હાલો પહેલાં મરચાં નાખી દેવામાં મરચાં નાખતા આમાં વજન વધારે લાગે પહેલાં હાલો બપોરનો સમય થઈ ગયો જો બધી વસ્તુમાં નુકસાન જો આપણો કપા જો જેવો થઈ ગયો આ કપામાં મિત્રો શું લેવાનું તમે જો આ કપામાં શું વરે આમાં આ 4-5 મહિના હાચો કઈ હાથમાં ન આવે તો શું કરવાનું ખેડૂતને આવું નવું આપણે બીજી વસ્તુમાં જો આપણે સામે જો મરચી છે ને મરચીમાં એ ચાલે ફૂલ કોકડે તમને અહીંયા હોય તો દેખાડ વાલલ છે આ મરચીની તમે કોકડી જોવો ચેટલી ત્રણ દીએ ફુવારો મારવી ને દવાનો તોય જો કઈ ફેર નથી પડતો જો મરચી જો ચેવી થઈ ગઈ મરચીના ભાવે ઉતરી ગયા અને મરચી હાવ પતી ગઈ જો મિત્રો ખેડૂત હજી જો દવા અત્યારે દવા છાંટવાનું ચાલુ છે એમ જો પાછળ જો પંપ લેતે દવા છાંટે આ ખેડૂતની વેદના હે મિત્રો જો હજી આ પાછળ આપણે દેશી મરચીમાં આપણે દવા છાંટવાનું ચાલુ છે આ મરચીમાં આપણે દવા છાંટી પણ જો આ મરચી લાગતું નથી સુધરે એવું પણ ઓલી મરચી આપણે બને એટલી કોશિશ કરશું સુધારવાની બાકી આ મરચી તો કાઢી જ નાખવાની થશે મિત્રો અત્યારે જો આપણે મરચા બધું વીણી લીધું હે ઓઇલ કરી આપણે 2 સા બાકી છે પણ એ મરચા હવે 2 કા 3 સા બાકી રહી જાય પણ એ મરચા આપણે કાલ વીણશું અને અત્યારે બાપુજી દવા છાંટે આમાં તમે જો અત્યારે પંપ લઈને ચાલુ જ છે દવા છાંટવાનું કામ આને ઉપરા સપડી 3 થી 4 વાર આપણે છાંટશો ને તારે આ કમ્પ્લીટ રાગે આવશે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરશો ને મળશું કંઈક નવો વિડીયોમાં વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય